હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ બટેટાના ઉપયોગ વગર ફરાળી પેટીસ બનાવવા માટેની રીત। એકદમ જ સરળતાથી અને ફટાફટ આ પેટીસ કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ જ ફ્રી છે। કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી આ ફરાળી પેટીસ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ ટોપરાનું ઝીણું છીણ લીધેલું છે। ત્યારબાદ તેમાં મગફળીનો ભૂકો લીધેલો છે। આ તમે શેકીને પણ લઈ શકો છો। ત્યારબાદ તલ ઉમેરેલા છે, જે બિલકુલ ઓપ્શનલ છે। જો તમે તલ ન ખાતા હોય તો તેને દૂર કરી શકો છો। મરચાંના ટુકડા તથા આદુની પેસ્ટ ઉમેરેલી છે। કોથમીર ધોઈને ઝીણી સમારી દીધેલી છે। ત્યારબાદ એક ચપટી જેટલો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું તથા લીંબુનો રસ ઉમેરેલો છે। હવે તેમાં એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરેલી છે। ત્યારબાદ તેમાં કાજુના નાના ટુકડા ઉમેરેલા છે, કિસમિસ ઉમેરેલી છે તથા સ્વાદ પ્રમાણે ચટણી ઉમેરેલી છે। આ બધું મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે બધું મિક્સ થતું જાય છે। આ એકદમ મિક્સ થઈ ગયું છે। તો હવે તેના નાના નાના બોલ્સ બનાવી લો। તમારે જે સાઈઝની પેટીસ બનાવવી હોય તે પ્રમાણે આ રીતે બનાવવાના છે। હવે અહીં શક્કરિયા લઈ તેને બાફી દીધેલા છે। તેની છાલ દૂર કરી તેને આ રીતે મેશ કરી દીધેલા છે। ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ તથા મરચાંના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે। હવે તેમાં કોથમીર ઝીણી સમારેલી ધોઈને ઉમેરેલી છે તથા બાઇન્ડિંગ માટે તપકીરનો લોટ ઉમેરેલો છે। 2 ચમચી જેટલો તપકીરનો લોટ ઉમેરી દીધેલો છે। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે બધું મિક્સ થઈ ગયું છે। તો તેને હળવા હાથથી થેપી દેવાનું છે। આ રીતે ધીમે ધીમે તેને થેપી દેવાનું છે। હવે તેમાં તૈયાર કરેલા બોલ્સ મૂકી દેવાના છે અને આ રીતે તેને પેક કરી દેવાનું છે। એર બિલકુલ ન રહે તેનું ધ્યાન રાખવું, જેથી કરીને તે છૂટી ન પડે। આ રીતે બોલ બનાવી દીધેલો છે। તો આ રીતે બધી પેટીસ તૈયાર કરી તેને તપકીરના લોટની અંદર રગદોળી લેવાની છે, જેથી તેનું બાઇન્ડિંગ પણ સારું આવશે અને તેલમાં છૂટી પણ નહીં પડે। તો આ રીતે બધી જ પેટીસ તૈયાર કરી દીધેલી છે। હવે તેને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે તૈયાર થયેલી પેટીસ તેમાં તળવાની છે। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરી દો। એકદમ ધીમી નથી કરવાની, ગેસની આંચ મીડિયમ કરી દો અને તૈયાર થયેલી પેટીસ તેમાં ઉમેરી દો। ત્યારબાદ થોડી વાર માટે ગેસની આંચને ફૂલ કરી દો અને તેને સહેજ હલાવી લો। હવે ગેસની આંચ મીડિયમ કરી તેને લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કૂક કરવાની છે। તો તમે જોઈ શકો છો કે છૂટી બિલકુલ નથી પડતી અને એકદમ જ સરળતાથી તે તળાઈ પણ ગઈ છે, લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો તૈયાર છે આ ફરાળી પેટીસ। તેને એક પ્લેટની અંદર લઈ લો અને તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કરો। તો એક વખત તમે પણ બટેટાના ઉપયોગ વગર આ રીતે ફરાળી પેટીસ બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।